વિવિધ મેડલોથી સન્માનિત, ચિત્રકળામાં કુશળ પ્રતિભા, ભણવામાં હોશિયાર, ધોરણ 8માં અભ્યાસ કરતી આ છે નિત્યા. આ દીકરીને મિરર ઇફેક્ટમાં લખવાનો શોખ છે. મિરર ઇફેક્ટ એટલે કે અક્ષરોને ઉલટાઈને લખવું અને તેને કાચમાં જોતા તે સીધું જોવા મળે. નિત્યામાં રહેલી આ શૈલીને કારણે સ્કૂલ તરફથી અને રાજ્ય કક્ષાએ પણ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ, NGO તેમજ રાજ્ય સરકારે પણ તેની નોંધ લીધી છે. હવે નિત્યાની આ કુશળ કળા અંગે તેના માતા પિતા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની પેરવીમાં છે. આ ગોલ્ડ ગિફ્ટ પછી અમને ખ્યાલ આવ્યો કે એનામાં બીજી ઘણી શૈલી રહેલી છે અને એક શૈલીને બહાર કાઢવા માટે સતત અમે એને મોટિવેશન આપતા હતા. ત્યારબાદ ઘણી પ્રવૃત્તિઓમાં સ્કૂલ તરફથી પણ રાજ્ય કક્ષાએ જઈ આવી છે અને આમ આ છોકરું ઘણી ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે પછી તે ગાણિતિક દાખલા હોય, નિત્યા તેને ઝડપથી મિરર ઇફેક્ટમાં લખી શકે છે અને વાંચી પણ શકે છે. નાની હતી ત્યારથી જ આ લખવાનું શરૂ કરી દીધેલું, પણ જ્યારે હું નાની હતી ત્યારે મને ખબર નહોતી કે હું આ લખતી હતી. ત્યારે મારા પપ્પાના દોસ્તારે મને કીધેલું કે આ ઊંધા અક્ષરમાં લખે છે. ત્યારથી હું આગળ આવી રીતે પ્રગતિ કરું છું અને આગળ આવી રીતે આવું છું. મને લખવાની સાથે સાથે બધું જ કરવાનો શોખ છે અને હું બંને હાથે લખી શકું છું. દુનિયાની અમુક જ વ્યક્તિઓમાં જોવા મળતી અમુક કામ કરવાની ખાસ કુશળતા આજ નિત્યામાં જોવા મળી રહી છે. જો આ નિત્યાના અથાગ પ્રયત્નને દુનિયા ઓળખે તો જરૂર તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ મળશે. દીપક ગામિત, VTV ન્યૂઝ, તાપી.